अपना शीश कटा देंगे, अपना शीश कटा देंगे। जितना भी इस जिस्म में बाकी सारा लहू बहा देंगे, सारा लहू बहा देंगे। હું જગદીશ ચાવડા સાથીઓ હમણાં જ અમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી ડિટેન કરવામાં આવ્યા હતા, એ છોડવામાં આવ્યા છે। અમે અત્યારે અમારા વિસ્તાર મેઘાનગરમાં પહોંચ્યા છીએ। સાથે ડિટેન્શનનું કારણ એ હતું કે આજરોજ સર્વ વિધાનસભા તથા કુબેરનગર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। એટલે ભાર્ગવવાળો જે પટ્ટો છે રામેશ્વર સર્કલથી, આખો પટ્ટો એવો જોરદાર સજાયો હતો તો એવું લાગે નહીં કે ભાર્ગવ રોડનો પટ્ટો જાણે સ્વિટ્ઝરલેન્ડનો પટ્ટો હોય એવું બનાવી દીધો હતો તંત્રએ। એટલે મને બહુ કુતૂહલ થયું હતું, બહુ આમ પ્રશ્નો બી થયા કે ભાઈ હું અહીંયા મારી 39 વર્ષની ઉંમર થઈ, 39 વર્ષથી આ વિસ્તારમાં આવો નથી જોયો। સાફ સુથરો ચકાચક, કોઈ દારૂડીઓના રોડ પર મળે, કોઈ લુકો ગુંડો, કોઈ સ્ટંટબાજ રિક્ષાવાળો, સ્ટંટબાજ બાઇકવાળો, એવું કશું જોવા ના મળે। એવો ટકાટક રોડ બની ગયો, તંત્ર બનાવી શકે છે અને માત્ર 24 કલાકમાં બનાવી દીધો। તો આજ તંત્ર, આજ સરકાર 12 માસ કેમ આવું ના રાખી શકે? આવા બધા અઢળક પ્રશ્નો હતા કે ભાઈ ભાર્ગવ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો ખૂબ આતંક છે, ખૂબ દાદાઓ જાય છે, ચંટુ મંટુ પંટુ બહુ બધા દાદાઓ, સાંકડા અને ગંદા રસ્તાઓ છે, નાની નાની ખોલીઓમાં અસંખ્ય લોકો વસવાટ કરે છે, બિચારાઓની પાસે સારા આવાસ નથી, રોજગારીની બહુ આ વિસ્તારમાં બહુ સમસ્યા છે, દારૂ જુગારના એટલા બધા અડ્ડાઓ છે, કુબેરનગરની અંદર જે આખું બજાર આવેલું છે। આ બધું હોવા છતાંય જો અહીંયા મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવતા હોય યાત્રા માટે, પોતાના મત વધારવા માટે, વિસ્તારની અંદર પોતાની ભારતીય જનતા પાર્ટીને વધુ સ્ટ્રોંગ કરવા માટે, તો એમના જાહેર છે કે અહીંના લોકલ સ્થાનિક નેતા, ધારાસભ્યો, કોર્પોરેટરો કે અહીંના આગેવાનો તો એમને કહેવાનું નથી આ વિસ્તાર આવો છે। બંને નેતા બહુ મોટા છે, એક મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એમના વિસ્તારની તો બહુ ખબર ના હોય, તો ફરજ છે કે એમનો માહિતગાર કરવા આ વિસ્તારની શું હાલત છે। એ ફરજના ભાગરૂપે રાષ્ટ્રનું સંપૂર્ણ સન્માન જાળવીને, તિરંગા યાત્રાનું પણ સન્માન જાળવીને રજૂઆત અર્થે આજે અમે ભેગા થઈને એક રામેશ્વર સર્કલ છે જ્યાં અમે સંઘર્ષ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકાવી હતી। આ સંઘર્ષના પ્રતિક એવા બાબા સાહેબનું જે સ્મારક છે જ્યાં એ લોકો ફુલાર કરવાના હતા, ત્યાં જ અમે એમને ભેટ કરીને, એમને મળીને આ વિસ્તારના બધા પ્રશ્નોની રજૂઆત કરવાની, જેના કારણે 4, 4:30ની આસપાસ કાર્યક્રમ શરૂ થાય એ જ ટાઈમની અંદર અમે જ્યારે ત્યાં સર્કલ પર પહોંચ્યા તો અમને ઓન ધ સ્પોટ ત્યાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા અને અમને, મને તથા મારા સાથી અલ્પેશભાઈ સોલંકી તથા સાથી સંજય મારવાડી, અમે ત્રણેય સાથીને અને સાગર સોલંકી અને 4 મિત્રોને જે ત્યાં પહોંચતા જ હતા હજી તો એટલામાં અમને ત્યાં ઉઠાવ્યા। એટલે અમે કહ્યું કે શું વાંધો નહીં, તમે પછી ધરપકડ તો કરો તો અમને બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી લેવા, એટલે અમને ફુલાર કરવા દીધો। ચલો એ બાબત બી સારી છે, તો બાબા સાહેબ પ્રતિમાને ફુલાર કર્યો એટલે અમે ડિટેન કરીને ક્રાઇમ બ્રાન્ચની ગાયકવાડ હવે લઈ ગયા હતા અને હમણાં હાલ લગભગ 8:45 અમને છોડ્યા છે એમની યાત્રા આખી પૂરી થયા પછી। તો તમે વિચારો, જે વિસ્તારમાં એમને યાત્રા કરવી, જે વિસ્તારના વોટર્સનું મન જીતવું, એ વિસ્તારના વોટર્સના પ્રશ્નો બાબતે એમને રજૂઆત નથી સાંભળવી, કોઈ વાર્તાલાપ નથી કરવો અને સ્થાનિકના વિપક્ષના નેતાઓ પણ અહીંયા 3 કોર્પોરેટર વિપક્ષના, પરંતુ એ લોકો પણ યાત્રાનો ભાગ બન્યા પરંતુ વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર ના કરે એવા મને મેસેજ મળ્યા છે। હજુ હું જોઈશ સોશિયલ મીડિયામાં, પછી ખબર પડશે। તો હું મારી મતે એ માનું છું કે વિપક્ષ એને કહેવાય કે જે પ્રજાના પ્રશ્નોને પહેલાં ધ્યાન આપે, યાત્રા બાત્રા બનાવો પછી ધ્યાન આપે, અને સરકાર બી એ હોવું જોઈએ કે યાત્રા એ જ વિસ્તારમાં કરવી જોઈએ જ્યાં પહેલાં પરિવર્તન લાવે, વિકાસ કરે, પછી તે યાત્રા કરો તો અમારા જેવા વિરોધ કરવાવાળા લોકો બી તમારું સ્વાગત કરશે। ઠીક છે, ઘણું બધું કહેવું છે પણ સમય જોઈશું। આટલી વાત સાથે મારી વાતને અહીંયા પૂરી કરું છું। આગળ ફરીથી અવારનવાર વિસ્તારના વિકાસ માટે, રજૂઆત માટે સંઘર્ષ કરતા રહીશું। આપનો સાથી જગદીશ ચાવડા। જય ભીમ, જય ભારત।